તો હાલ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આઈએનએસ સુરત જહાજ સુરતના હજીરા પોર્ટ પર પહોંચ્યું છે। ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ છે આઈએનએસ સુરત। અદાણી પોર્ટની જેટી પર હાલ પાણી ઓછું છે। ભરતીના કારણે પાણી વધ્યા બાદ પોર્ટ પર આવશે આઈએનએસ સુરત। 15 જાન્યુઆરીએ યુદ્ધ જહાજને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું અને હવે આ ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ આ સુરત જે છે જહાજ તે પહોંચી ગયું છે। ભરતીના કારણે પાણી વધ્યા બાદ પોર્ટ પર આવશે આઈએનએસ સુરત। ભારતીય નૌકાદળનું આધુનિક અને શક્તિશાળી યુદ્ધ જહાજ છે આઈએનએસ સુરત। આજે સુરતના હજીરા ખાતે આવી પહોંચ્યું છે। અદાણી પોર્ટ પર તેના સ્વાગત માટે ભવ્ય સમારોહનું પણ આયોજન છે। જે રીતે સેનાઓ તમામ વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે। જે આઝમ, સુરત અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું છે, થોડી જ ક્ષણોમાં પહોંચશે કારણ કે ભરતીના કારણે પાણી ઓછું હોવાના કારણે તે છે થોડી ક્ષણો બાદ તે પહોંચી જશે આઈએનએસ સુરત। હિના, જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ આઈએનએસ સુરતની તો યાદ અપાઈ દઉં, દિલ્હીની અંદર હાઈ લેવલની મિટિંગો ચાલી રહી છે અને અલગ અલગ લેવલ પર આ મિટિંગો ચાલી રહી છે। કલાકો સુધી આ મિટિંગ ચાલે છે। તેની વચ્ચે આઈએનએસ સુરત જે સુરતના નામથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગત જાન્યુઆરીના અંદર એને લોકો માટે સમર્પિત કરવામાં આવ્યું હતું અને ઇન્ડિયન નેવી પાસે હાલ આ આઈએનએસ સુરતનો કબજો છે। તે અત્યારે તમારી સામે છે કે સુરતના હજીરા પોર્ટ જે છે ત્યાં આવી પહોંચ્યું છે અને હાલ ભરતીનો સમય ના હોવાથી અને પાણી ઓછું હોવાથી હાલ એને અંદર લાવવામાં વાર લાગી રહી છે। ગત 15 જાન્યુઆરી 2025ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈ ખાતે નૌસેનાના ડોકયાર્ડ ખાતે યોજાયેલા વિશેષ સમારોહમાં આઈએનએસ સુરત અને એક અન્ય યુદ્ધ જહાજ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો। 16 થી 18મી સદી દરમિયાન સુરત બંદર આંતરરાષ્ટ્રીય વેપાર માટે પ્રસિદ્ધ હતું। તે સમયે સુરતના બંદરો પર વિવિધ વેપારી દેશોની વેપારી જહાજો બંદર પર લંગાડતા હતા। આજે તમારી સામે છે કે એવી રીતે આ જહાજ આજે સુરતના હજીરા પોર્ટ પર આવતું નજરે આવી રહ્યું છે। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ સૌપ્રથમ ટ્રેડિંગ પોઈન્ટ 16મી સદીમાં સુરતને સ્થાપિત કર્યું હતું। આપણે જ્યારે આ આઈએનએસ સુરતની વાત કરીએ તો આ આઈએનએસના મુખ્ય હથિયાર અને પ્રણાલી છે બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ, જેની રેન્જ 450 કિલોમીટરથી વધુ છે। મિડ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ જે વિમાન, ડ્રોન, મિસાઇલ સામે રક્ષણ આપશે। સબમરીન હુમલાઓ રોકવા માટે ટોર્પેડોની સિસ્ટમ પણ એમાં છે। હવાઈ મિસાઇલ હુમલાને નિષ્ફળ બનાવવા માટે AKA 630 CAI ગન સિસ્ટમ પણ એના ઉપર મૂકવામાં આવી છે। એક એન્ટી સબમરીન વોરફેર છે। 20 LEMSTE 2D 3D રડાર મૂકવામાં આવ્યું છે અને આ જે આઈએનએસનું વજન છે તે 7400 ટન છે। આઈએનએસ સુરતની લંબાઈ 163 મીટર છે। જો કે આ જહાજની ઝડપ લગભગ 56 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જે આમ જોવા જાય દરિયાને અંદર નોટિકલ માઇલમાં આપણે હિસાબ કરતા હોય છે। હાલ તમને જે આઈએનએસ સુરત દેખાઈ રહ્યું છે એ હજીરાના પોર્ટ સુધી તો પહોંચી ગયું છે, પરંતુ દરિયાની ભરતીનો સમય ના હોવાથી હાલ એને અંદર રાખવામાં આવ્યું છે। અંદાજિત 12:30 વાગે અથવા તો 1 વાગે આ પોર્ટ પર એન્કર કરવામાં આવશે એવી શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે ત્યારે જ અહીંયા એનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ફરી એકવાર યાદ અપાઈ દઉં, પાકિસ્તાનના દાંત ખટ્ટા કરે એવું આ જહાજ છે અને આ ભારતનું આત્મનિર્ભર જહાજ બનીને આઈએનએસ સુરત નામ આપવામાં આવ્યું છે। જી આઝમ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આઈએનએસ સુરત છે જે હજીરા પોર્ટ અદાણી પોર્ટ પાસે પહોંચી ગયું છે। ભરતીના પાણી વધ્યા બાદ તે પોર્ટ પર પાર્ક થશે। એક જ વારમાં 7400 કિલોમીટરથી જહાજની ઝડપ લગભગ 56 કિલોમીટર પ્રતિ કલાક છે। આની વિશેષતા આપને બતાવી દઈએ, ગ્રાફિક્સના માધ્યમથી અમે તમને સમજાવી રહ્યા છે। દુશ્મનના રડાર પર આ સીધો હુમલો કરવા માટે સક્ષમ છે। સપાટીથી સપાટી પર પ્રહાર કરતી આ જહાજ છે। 2 વર્ટિકલ સપાટીથી હવામાં પ્રહાર કરનારું આ જહાજ દરેક લોન્ચરમાંથી 16 મિસાઇલો છોડી શકાય છે। સાથે બ્રહ્મોસ અને એન્ટી શિપ મિસાઇલ પણ સિસ્ટમથી પણ આ સજ્જ જહાજ છે। આ દુશ્મન દેશો માટે એક સારો એવો જવાબ આપી શકે આ જહાજ છે તે પહોંચી ગયું છે। દુશ્મનની મિસાઇલોને હવામાં જ ખાત્મો કરી નાખે છે।